ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે હકીકત બનવાની તૈયારીમાં છે. મુંબઈથી અહેમદાબાદ વચ્ચેની 508 કિલોમીટરની હાઈ સ્પીડ રેલ લાઇન પર આ ટ્રેન દોડશે અને માત્ર 2 કલાકમાં આ અંતર પૂર્ણ કરશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેનનું પ્રથમ ચરણ 2026માં સુરતથી બિલોમોરા વચ્ચે થશે. સમગ્ર કોરિડોરમાં 12 સ્ટેશનો હશે, જેમાંથી 8 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં રહેશે. ખાસ વાત એ છે કે આ ટ્રેન જાપાનની શિન્કાન્સેન ટેકનોલોજી પર આધારિત છે અને જાપાન ભારતને આવી 2 ટ્રેન આપી રહ્યા છે. ટ્રેનનું ટ્રાયલ પણ શરૂ થઈ ગયું છે. સૌથી રોમાંચક બાબત એ છે કે આ ટ્રેન અરબ સાગરના નીચેથી પસાર થનારી 21 કિલોમીટર લાંબી ટનલમાંથી થઈને મુંબઈ પહોંચશે. ભારતની આ રેલ યાત્રાને હવે વધુ ઝડપી, વધુ ટેકનોલોજી સાથે આગળ વધવા જઈ રહી છે. હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે બુલેટ ટ્રેન જેવી ટેકનોલોજી બીજા કયા કયા દેશોમાં જોવા મળે છે. આવી જ અપડેટ જોવા માટે જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.